આપ નેતા પ્રવીણ રામે પદયાત્રામાં 11મા દિવસે મોટો ઘટસ્ફોટ કરી ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિને ખુલ્લી પાડી છે। પ્રવીણ રામ ગીરના પાદડી ગામે પહોંચ્યા, જ્યાં તેણે જીવના જોખમે તંત્ર અને ભાજપ સરકારની લાપરવાહીને ખુલ્લી પાડી। ગામમાં નદીપુરનો પુલ લગભગ 2 વર્ષ પહેલા તૂટી ગયો હતો, જે અંગે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો જીવના જોખમે નદી પાર કરે છે। જેથી પ્રવીણ રામે પોતે પણ ટાયરમાં બેસીને જીવના જોખમે નદી પાર કરી હતી અને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખે એમ છે। આ ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખે એમ છે। પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો, 2 વર્ષ પહેલા તૂટ્યો। આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી, છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી, અધિકારી કોઈ આવતું નથી, ભાજપના નેતા આંટો મારવા આવતા નથી। 2 વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંના સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત, જેમ બાપા જે છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પસાર કરે છે।